હેલો મિત્રો, બી નાઇસ ટુ એવરીવન. બધા સાથે સારા બનો, સારા વ્યવહાર કરો. આ બધા એવા પ્રકારના શબ્દો છે જે આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ, આપણા વડીલો દ્વારા, એ પછી આપણા ટીચર્સ હોય કે ઇવન આપણા સગા સંબંધીઓ દ્વારા. હા, અને વાત સાચી પણ છે કે વી શુડ બી નાઇસ ટુ અધર્સ. પરંતુ કેટલા લેવલ સુધી નાઇસ થવાનું, એની કંઈક લિમિટ તો હોવી જોઈએ ને. આ વસ્તુ આપણને સમજાવવામાં નથી આવી. હું શા માટે લિમિટની વાત કરું છું? કારણ કે મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ બાબતની અતિશયોક્તિ હંમેશા નુકસાનકારક સાબિત થાય છે. એ શક્ય છે કે એ માણસના દુઃખનું, પેઇનનું કારણ પણ બની શકે છે. એટલે જ તે આપણે અગર જો બધાની સાથે આપણે હંમેશા સારો વ્યવહાર કરવાની કોશિશ કરતા રહેતા હોઈએ છીએ, તો આ પરિસ્થિતિમાં કંઈક એવું બનવા માંડે છે કે એ સામેવાળી વ્યક્તિઓ ધીમે ધીમે આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાનું શરૂ કરે છે. એટલે કે જાણે એ લોકો આપણને સસ્તામાં લેવાનું શરૂ કરી દે છે, આપણો એડવાન્ટેજ લેવાનું, આપણો યુઝ કરવાનું શરૂ કરી દે છે. કારણ કે એ લોકો એ સમજી ગયા હોય છે કે આપણે તો હંમેશા ગિવિંગ એન્ડ પર જ હોઈએ છીએ. આપણે કોઈ બાબત માટે ખરાબ લગાડતા જ નથી, આપણે કોઈ બાબતને રિફ્યુઝ નથી કરતા. આપણે હંમેશા જતું કરવાની ભાવના પર આવી ગયા હોઈએ છીએ કે ચલો ચાલશે, છોડો, વાત પતી ગઈ, લાઈક ધેટ. કારણ બી નાઇસ ટુ એવરીવનનો આ જે સ્વભાવ છે, એ આ જે આદત પડી ગઈ છે, તે આપણી વચ્ચે આવે છે. હવે મિત્રો, પ્રોબ્લેમ ક્યાં શરૂ થાય છે કે આને કારણે થઈને આપણે લાઈફની અંદર કેટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ મિસ કરી જઈએ છીએ. કારણ કે આપણે હંમેશા બધાને યસ કહેતા ફરતા હોઈએ છીએ, આપણે બધા સાથે એગ્રી કરી દઈએ છીએ, આપણે નો કહેવાની આદત આપણને નથી પડી. અને આને જ કારણે થઈને મિત્રો, સૌથી મોટી બાબત એ બની જાય છે કે આપણે પોતે જ પોતાનું રિસ્પેક્ટ ગુમાવી દઈએ છીએ. કારણ કે આપણે હંમેશા ગિવિંગ એન્ડ પર હોઈએ છીએ, જેને કારણે આપણી વાતનો, આપણા ઓપિનિયનનો કોઈ વેલ્યુ નથી રહેતી હોતી. સો પ્લીઝ, આપણે આપણા બાળકોને આ બાબત સમજાવી દેવી બહુ જરૂરી છે. ડેફિનેટલી બી નાઇસ ટુ એવરીવન, પણ એ નાઇસ થવાની એક લિમિટ ચોક્કસ હોવી જોઈએ. થિંક અબાઉટ ઇટ.